શ્રી ગુસાઈજીનું નામ માત્ર ઉચ્ચાર નથી, એ તો ભાવ, કૃપા અને અનુભૂતિ કરાવનારું છે. નામ જ્યારે શ્રદ્ધાથી સ્મરણમાં આવે ત્યારે ભક્તના અંતઃકરણમાં ભક્તિનો અંકુર જન્મે છે અને ધીમે ધીમે એ અંકુર ચિંતામણી સમાન જીવન પરિવર્તન બની જાય છે. આજે આપણે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રના 25 થી 36 નામોની દિવ્ય ભાવનાઓ સમજવાના છીએ અને શ્રી ગુસાઈજીના ભક્તિ રસમાં ભીંજાવાના છીએ, કારણ કે જેમાં નામ છે ને તેમાં કૃપા છે. અને શ્રી રઘુનાથજીને શ્રી ગુસાઈજીમાં કેવી આસક્તિ હતી એ આપણે જાણીએ જ છીએ. અને એ જ રઘુનાથજીએ જ્યારે આ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર લખ્યું હોય અને તે પણ શ્રી મહાપ્રભુજીના અધરામૃતના પ્રભાવે લખાયું હોય, એટલે આ કોઈ રચના નથી, પરંતુ આ તો સ્તોત્રનું પ્રાકટ્ય છે કે જેમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંનેની કૃપા સમાયેલી છે. માટે આ નામરત્ન આખ્ય સ્તોત્ર તો અનેરું છે, એટલે જ તેને નામરત્ન કહ્યા છે. આપણે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એમ કહેતા હોય કે આ રત્ન ધારણ કરો, તો આ નામરત્નો એવા છે કે લૌકિક અલૌકિક બધી બાધાઓને દૂર કરી પ્રભુ તરફ લઈ જનારા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી નામરત્ન આખ્યના અલૌકિક સત્સંગમાં ભક્તિરસમાં ભીંજાવા માટે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી ગુસાઈજીના 25 થી 36 નામોનું ભાવ દર્શન કરીશું. 25મું નામ છે શ્રીશાય નમઃ, એટલે શ્રી ગુસાઈજી શ્રીના ઈશ એટલે કે પતિ છે. વિવરણ: શ્રી ગુસાઈજી શ્રીના ઈશ એટલે પતિ છે. શ્રી એટલે લક્ષ્મીજી. શ્રી ગુસાઈજી લક્ષ્મીજીના પતિ છે, એટલે લક્ષ્મી રૂપા શ્રી પદ્માવતીજીના પતિ છે. આમ શ્રી એટલે લક્ષ્મીજી અને શ્રી એટલે પદ્માવતીજી. શ્રી ગુસાઈજી બંનેના સ્વામી છે. શ્રી શબ્દનો એક ત્રીજો અર્થ છે શ્રી એટલે સર્વાત્મ ભાવવાળી અનેક ભક્ત સ્ત્રીઓ. શ્રી ગુસાઈજી તેમના પણ સ્વામી છે, અર્થાત સર્વાત્મ ભાવરૂપ ઉત્તમ ફળ જેને પ્રાપ્ત થયું છે એવા ભક્તોના તેઓ સ્વામી છે. મર્યાદામાં જેમ લક્ષ્મીજીથી જ રમણનો અધિકાર છે, તેમ પુષ્ટિમાં સર્વાત્મ ભાવથી જ રમણનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે તે ભાવવાળા ભક્તો માટે અહીં શ્રી શબ્દ વપરાયો છે. સર્વાત્મ ભાવ મનમાં છે. સર્વાત્મ ભાવવાળા ભક્તો અને સર્વાત્મ ભાવ વિનાના ભક્તો વચ્ચેનો ફરક બાહ્ય દેખાવ ઉપરથી તો જણાતો નથી. તો સર્વાત્મ ભાવવાળા ભક્તોને અન્ય ભક્તોથી કેવી રીતે જુદા તારવી શકાય? તેના જવાબમાં શ્રી ગુસાઈજીનું એ પછીનું નામ છે કે તેઓ ભક્તો રૂપી રત્નોના પરીક્ષક છે, એટલે કે ભક્ત રત્ન પરીક્ષક છે. માટે કહ્યું છે ભક્ત રત્ન પરીક્ષકાય નમઃ. હવે શ્રીશાય નમઃનું વિવરણ ભાષ્ય સમજીએ તો શાસ્ત્રોમાં અને શ્રી સુબોધિનીજીમાં શ્રી શબ્દના અનેક અર્થ બતાવવામાં આવ્યા છે. તે પૈકી ખૂબ જ પ્રચલિત અર્થ લક્ષ્મીજી છે. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ લક્ષ્મીપતિ છે. શ્રી ગુસાઈજીના બીજા વહુજીનું નામ શ્રી પદ્માવતી વહુજી છે. પદ્માવતી શબ્દનો અર્થ પણ લક્ષ્મી થાય, એટલે અહીં શ્રી શબ્દ પદ્માવતી વહુજીને પણ લાગુ પડે છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં શ્રી શબ્દનો ત્રીજો અર્થ બતાવે છે. શ્રી એટલે સર્વાત્મ ભાવવાળા વ્રજ ભક્તો. આ અર્થ લઈને તો શ્રી ગુસાઈજી સર્વાત્મ ભાવવાળા ભક્તોના પણ સ્વામી છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી નંદનંદન સ્વરૂપે સારસ્વત કલ્પમાં શ્રી નંદરાયજીને ત્યાં પ્રકટ થયા, ત્યારે લક્ષ્મીજીને દાસી બની વૈકુંઠમાંથી વ્રજમાં આવવું પડ્યું હતું. પ્રભુના પ્રાકટ્ય સમયે તેમણે ઘેર ઘેર તોરણ બાંધવાની
પ્રભુની સેવા સ્વીકારી હતી. આમ લક્ષ્મીજી પ્રભુના સ્વામિની છે. પ્રભુએ તેમને પોતાના હૃદય કમલ પર સ્થાન આપ્યું છે, પરંતુ તેઓ સદા પ્રભુના ચરણ કમલમાં દાસી બનીને બિરાજે છે. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ શ્રીપતિ છે. સર્વાત્મ ભાવવાળા ભક્તો મન, વાણી અને કર્મથી પ્રભુ સિવાય બીજા કોઈનો વિચાર કરતા નથી. આવા ભક્તોએ તેમના હૃદય પ્રભુને જ સોંપી દીધા હોય છે. એવા જ ભક્તોના હૃદયમાં પ્રભુ હંમેશા રમણ કરે છે. એ અર્થમાં પણ શ્રી ગુસાઈજી શ્રીપતિ એટલે સર્વાત્મ ભાવવાળા ભક્તોના સ્વામી છે. શ્રી ગુસાઈજીના પ્રથમ વહુજી શ્રી રૂકમણીજીના લીલા પ્રવેશ બાદ તેમના પુત્રોના અતિ આગ્રહથી તેમને શ્રી પદ્માવતીજી હોવાથી શ્રી ગુસાઈજી શ્રીપતિ છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના સેવક મધ્યપ્રદેશના ગઢા રાજ્યમાં રાણી દુર્ગાવતી થઈ ગયા. શ્રી ગુસાઈજી રાણી દુર્ગાવતીની વિનંતીથી ઘણો સમય સપરિવાર ગઢામાં બિરાજ્યા હતા. તે વખતે શ્રી ગુસાઈજીના વહુજી શ્રી રૂકમિણીજી લીલામાં પધાર્યા હતા. શ્રી ગુસાઈજીએ ફરી લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે શ્રી રૂકમણીજીથી તેમને 6 પુત્રો અને 4 પુત્રીઓ હતા. રાણી દુર્ગાવતીનો મનોરથ હતો કે શ્રી ગુસાઈજી ફરી લગ્ન કરે, જેથી તેમના પુત્ર પુત્રીઓને માતા મળે. રાણી દુર્ગાવતીએ શ્રી ગોકુલનાથજી આદિ શ્રી ગુસાઈજીના બાળકોને વિનંતી કરી. શ્રી ગોકુલનાથજી અને શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીને બીજી વાર લગ્ન કરવા અતિ આગ્રહ કર્યો. બંને બાળકોએ એમ કહ્યું કે જ્યાં સુધી આપ લગ્ન નહીં કરો ને ત્યાં સુધી અમે પણ લગ્ન નહીં કરીએ. ભગવદ ઈચ્છા સમજી શ્રી ગુસાઈજીએ પદ્માવતીજી સાથે લગ્ન કર્યા. સંપ્રદાય કલ્પદ્રુમના રચયિતા મહાનુભાવ ભક્ત કવિના મત મુજબ શ્રી રૂકમિણી વહુજી ઇજ શ્રી પદ્માવતીજી સ્વરૂપે ફરીથી પધાર્યા હતા. શ્રી ગુસાઈજીએ જેવી રીતે શ્રી રૂકમિણીજીને પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું હતું, તેવી જ રીતે શ્રી પદ્માવતીજીને પણ પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું. માટે શ્રી ગુસાઈજીને પદ્માવતી પ્રાણપતિ કહ્યા છે. બેઠક ચરિત્ર સંગતિ. આ ચરિત્ર શ્રી ગુસાઈજીના ગઢાના બેઠકજીમાં સંપન્ન થયું છે. આજે પણ જબલપુર પાસે ગઢામાં શ્રી ગુસાઈજીના બેઠકજી પ્રકટ છે. કીર્તન સંગતિ. 24માં નામ રૂકમિણી રમણના વિવરણ ભાષ્યમાં જે કીર્તન સંગતિ રજૂ થઈ છે તે જ કીર્તન આ નામ સાથે પણ વિચારવું. એટલે કે જેવી રીતે જયતી રૂકમિણીનાથ પદ્માવતી પ્રાણપતિ વિપ્રકુલ છત્ર આનંદકારી, એટલે બંનેના સ્વામી તરીકે શ્રી ગુસાઈજીનું નિરૂપણ છે. આ રીતે શ્રી ગુસાઈજીનું 25મું નામ શ્રીશાય નમઃ, એટલે તેઓ શ્રી કહેતા લક્ષ્મીજી એટલે લક્ષ્મી સ્વરૂપા શ્રી રૂકમિણીજી અને શ્રી પદ્માવતીજીના પતિ છે. આ રીતે આ 25મું નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નામ 26મું ભક્ત પરીક્ષકાય નમઃ. તેઓ ભક્તોરૂપી રત્નોના પરીક્ષક છે. તેઓ ભક્તોરૂપી રત્નોના પરીક્ષક છે. રત્ન અતિ દુર્લભ અને કિંમતી હોવાથી તેને ગુપ્ત રાખવામાં આવે છે. તેવી રીતે ભક્તિનો સર્વોચ્ચ ભાવ સર્વાત્મ ભાવ પણ રત્ન જેવો અતિ દુર્લભ અને કિંમતી છે. તેથી તેને અતિ ગુપ્ત રાખવાનો હોય છે. શ્રી ગુસાઈજી સર્વાત્મ ભાવવાળા ભક્તોની પરીક્ષા કરીને તેમને સર્વાત્મ ભાવ વિનાના ભક્તોથી જુદા પાડે છે. માટે તેઓ સર્વાત્મ ભાવવાળા ભક્તો રૂપી રત્નોના પરીક્ષક છે. સાચા રત્ન અને બનાવટી રત્નમાં તફાવત હોય છે. બનાવટી રત્નોની શોભા કૃત્રિમ હોય છે, તેમાં રંગો પણ કૃત્રિમ હોય છે. વાસ્તવમાં તેઓ કાચના ટુકડા હોય છે, પરંતુ રત્ન હોય એવો ભ્રમ કરે છે. સાચા અને ખોટા રત્નોને સામાન્ય માણસ અલગ તારવી શકતો નથી. ઉત્તમ કક્ષાનો ઝવેરી સાચા રત્નોની પરીક્ષા કરી ખોટા રત્નોથી તેમને અલગ તારવે છે. શ્રી ગુસાઈજીના સેવકોમાં પણ 2 પ્રકારના સેવકો છે, સર્વાત્મ ભાવવાળા અને સર્વાત્મ ભાવ વિનાના. જે સર્વાત્મ ભાવ વિનાના છે તેમને મુખ્ય ફળ પ્રાપ્ત થતું નથી. એટલે આ બંને પ્રકારના સેવકોની શ્રી ગુસાઈજી પરીક્ષા કરી જુદા તારવે છે
અને સર્વાત્મ ભાવવાળા સેવકોને મુખ્ય ફળનું દાન કરે છે. જેમના હાથમાં રત્ન હોય છે તે હંમેશા રત્નની રક્ષા કરવા તત્પર હોય છે. તેવી રીતે શ્રી ગુસાઈજી તેમના સર્વાત્મ ભાવવાળા ભક્તની રક્ષા કરવામાં તત્પર હોય છે. કે કેમ? એ પ્રશ્નના જવાબમાં એ પછીનું નામ છે કે તેઓ ભક્તોનું રક્ષણ કરવામાં પ્રવીણ છે. એટલે કે ભક્ત રક્ષૈક દક્ષાય નમઃ. એટલે પરીક્ષા પણ કરે છે અને રક્ષણ કરવામાં પ્રવીણ પણ છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી સર્વજ્ઞ છે, સૌના હૃદયને જાણનારા છે. ભક્તિના વિવિધ ભાવ અને અધિકારવાળા અનેક જીવો તેમના શરણે આવે છે. તે જીવોની યોગ્યતા પ્રમાણે તેમના વિવિધ સ્વભાવ અને ભાવ હોય છે. બધા ભક્તો સમાન ભાવવાળા હોતા નથી. એક ઝવેરી સાચા અને ખોટા રત્નોની પરીક્ષા કરી તેમને અલગ તારવે છે, તેમ શ્રી ગુસાઈજી પણ શરણે આવેલા જીવોની પરીક્ષા કરી સર્વાત્મ ભાવવાળા અને સર્વાત્મ ભાવ વિનાના સેવકોને અલગ તારવે છે. સર્વાત્મ ભાવવાળા સેવકોને ભગવત પ્રાપ્તિ રૂપી મુખ્ય ફળનું દાન કરતા નથી. એટલે જે સર્વાત્મ ભાવવાળા નથી તેને મુખ્ય ફળનું દાન કરતા નથી, તેને ગૌણ ફળનું દાન કરે છે. શ્રી ગુસાઈજીના એક એક સેવક રત્ન સમાન છે. જેમ દરેક રત્નની ગુણવત્તા અલગ અલગ છે તેમ દરેક ભક્તનું સ્વરૂપ પણ અલગ અલગ છે. શ્રી ગુસાઈજી દરેક સ્વરૂપને જાણીને તેના અધિકાર પ્રમાણે તેને ફળનું દાન કરે છે. માટે તેઓ ભક્ત રત્ન પરીક્ષક છે. વાર્તા ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજી આગ્રા શહેરમાં રૂપચંદ નંદા નામના તેમના સેવકને ઘેર પધાર્યા. તે વખતે રૂપચંદ નંદા ઘેર ન હતા. તેથી શ્રી ગુસાઈજી ભાણા કપૂર નામના બીજા વૈષ્ણવને ત્યાં પધાર્યા અને ત્યાં મુકામ કર્યો. શ્રી ગુસાઈજીના સ્નાન કરવા માટે કેળ પર વસ્ત્ર લપેટી જનોય કાને ચડાવી હાથ પગ ધોવા ચોકમાં પધાર્યા. તે વખતે એક વૈષ્ણવે આવીને સમાચાર આપ્યા કે રૂપચંદ નંદા તેમને ઘેર આવી ગયા છે. એટલે શ્રી ગુસાઈજી તે જ અવસ્થામાં સીધા રૂપચંદ નંદાને ઘેર પધાર્યા. ત્યાં હાથ પગ ધોઈ સ્નાન કરી ભોગ ધરી પ્રસાદ લઈ વિશ્રામ કર્યો. શ્રી ગુસાઈજીના મનમાં વિચાર આવ્યો કે ગોકુળથી ગિરિરાજ જવા માટે અમુક રંગનો ઉત્તમ ઘોડો હોય, તેના ઉપર અમુક રંગનો મખમલનો સાજ હોય તો સારું. તે ઘોડા પર બેસી રોજ ગિરિરાજ જાઉં. શ્રી ગુસાઈજીના હૃદયની આ વાત રૂપચંદ નંદાએ જાણી, કારણ કે રૂપચંદ નંદાને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો. તેઓ તત્કાલ બજારમાં ગયા. તેઓ ઘોડો અને સાજ ખરીદી ઘોડાને શણગારી સાથે લઈ આવ્યા. તેમણે તે ઘોડો શ્રી ગુસાઈજીને ભેટ કર્યો. શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીના હૃદયની વાત કેવળ સર્વાત્મ ભાવવાળા ભક્તો જ જાણી શકે છે. તેથી એવા ભક્ત રત્નોના પરીક્ષક બની શ્રી ગુસાઈજી તેમની સેવા અંગીકાર કરે છે. કીર્તન સંગતિ. સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર, દર્શન હી પ્રસન્ન હોત મન પુરુષોત્તમ અવતાર. સુદ્રષ્ટિ ચિત્તે સિદ્ધાંત બતાયો લીલા જગ વિસ્તાર, यह तजी अन्य ज्ञान को धावत भूल्यो कुमति विचार, चित स्वामी उद्धरे पतित श्री विठ्ठल भूप उदार, इनके कहे गही भुज દ્રઢ કરી ગિરિધર નંદ દુલાર. આ રીતે 26મું નામ ભક્ત રત્ન પરીક્ષક, એટલે કે તેઓ ભક્તો રૂપી રત્નોના પરીક્ષક છે, એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર નામ 27મું. ભક્ત રક્ષૈક દક્ષ. ભક્ત રક્ષૈક દક્ષાય નમઃ. એટલે શ્રી ગુસાઈજી ભક્તોનું રક્ષણ કરવામાં પ્રવીણ છે. વિવરણ. તેઓ ભક્તોની રક્ષા કરવામાં પ્રવીણ છે. તેઓ જે કંઈ કરે છે તે ભક્તોની રક્ષા માટે જ કરે છે. આમ કરવાનું કારણ શું? તેના જવાબમાં એ પછીનું નામ છે કે તેઓ શ્રી કૃષ્ણની ભક્તિ ફેલાવનારા છે, એટલે કે કૃષ્ણ ભક્તિ પ્રવર્તક છે. હવે વિવરણ ભાષ્ય. તો શ્રી ગુસાઈજી ને મન તેમના ભક્તો કિંમતી રત્નો છે. તેઓ ભક્તો રૂપી રત્નોની પરીક્ષા કરીને અટકી જતા નથી. માણસને કિંમતી રત્ન મળે અને તે અતિ કિંમતી રત્ન મળે
અને તે અતિ કિંમતી છે એવી માહિતી મળે. પછી તેમને સાચવવા માટે તે માણસ તત્પર બને છે. તેવી રીતે શ્રી ગુસાઈજી પણ રત્નો સમાન તેમના ભક્તોની રક્ષા કરવામાં હંમેશા તત્પર રહે છે. તેમના બધા જ કાર્ય ભક્તોની રક્ષા માટે હોય છે. તેથી તેમને કૃપાસાગર કહેવામાં આવ્યા છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના સેવક એક શેઠની દીકરી લાહોરમાં રહેતી હતી. તેના સાસરિયા બધા બહિર્મુખ હતા. તેઓ આચાર વિચારમાં કંઈ સમજતા ન હતા. ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા ન હતી. સૌ અસમર્પિત ખાનપાન કરનારા હતા. તેથી આ વૈષ્ણવ દીકરી અતિ દુઃખી હતી. પોતાનો વૈષ્ણવ ધર્મ સાચવવા આ ટેક લીધી. દીકરી 1 વર્ષ સુધી કાચા ચણા ખાઈ રહી. આવા ટેકીલા ભક્તનું દુઃખ શ્રી ગુસાઈજી સહન કરી શક્યા નહીં. લાહોર સુધી જવું શ્રી ગુસાઈજી માટે સરળ ન હતું. તેથી તેમણે પોતાના કૃપાપાત્ર સેવક ચાચા હરિવંશજીને તે દીકરી પાસે લાહોર મોકલ્યા. ચાચાજીના દર્શન કરી તે દીકરી રડવા લાગી. ચાચાજીએ કહ્યું, તું રડીશ નહીં, તારે માટે જ મને શ્રી ગુસાઈજીએ અહીં સુધી મોકલ્યો છે. તેઓ ઘણા દયાળુ છે. તેઓ પોતાના બધા ભક્તોની રક્ષા કરે છે. તો તારી રક્ષા કેમ નહીં કરે? શ્રી ગુસાઈજીની કૃપાથી અને ચાચાજીના સત્સંગથી તે દીકરીના સાસરિયા બધા મનુષ્યો શ્રી ગુસાઈજીના સેવક થયા. આચાર વિચાર પાડવા લાગ્યા. સેવા કરી સમર્પિત જીવન જીવવા લાગ્યા. તે દીકરીનું જીવન આનંદમય બન્યું. શ્રી ગુસાઈજીએ તેની રક્ષા કરી. કીર્તન સંગતિ. જો પે શ્રી વિઠ્ઠલ રૂપ ન ધરતે તો કૈસે ઘોર કલિયુગ કે મહાપતિત જીવ નિસ્તરતે. સેવા રીતિ પ્રીતિ વ્રજજન કી શ્રી મુખતે વિસ્તરતે. શ્રી વિઠ્ઠલ નાથ અમૃત રસ લીનો રસના સરસ સુફલતે. કીર્તિ વિશદ સુની જીના શ્રવણન વિષય વિષજુ પરિહરતે. ગોવિંદ બલિ દર્શન જીન પાયો ઉમગ ઉમગ રસ ભરતે. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 27મું નામ ભક્ત રક્ષેક દક્ષ એટલે કે શ્રી ગુસાઈજી ભક્તોનું રક્ષણ કરવામાં પ્રવીણ છે એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 28મું. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ. શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણની ભક્તિ ફેલાવનારા છે. વિવરણ. શ્રી ગુસાઈજી શરણે આવેલા ભક્તોને શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવરૂપી ભક્તિથી જોડનારા છે. એકવાર ભક્તને ફલરૂપા ભક્તિ પ્રાપ્ત થાય પછી તેને કોઈનો ભય રહેતો નથી. શ્રી ગુસાઈજી પોતાના ભક્તોને આવી ફલરૂપા ભક્તિનું દાન કરી તેમનું સર્વથી રક્ષણ કરે છે. તેઓ પોતે શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. પોતાની ભક્તિ ફેલાવવા માટે ગુરુ સ્વરૂપે પ્રગટ થયા છે. શ્રી ભાગવતજીમાં કુંતીજીએ ભગવાનને કહ્યું કે ભક્તિ યોગનો વિસ્તાર કરવા આપ પધાર્યા છો. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ યોગનો વિસ્તાર કરવા પૃથ્વી પર પધાર્યા અને તેમણે ગીતાજી દ્વારા અર્જુનને અને ભાગવતજીના 11મા સ્કંધમાં ઉદ્ધવજીને ભક્તિ યોગ શીખવ્યો તેમજ ગોપીજનોને ભક્તિ યોગનું દાન કર્યું, તેમ શ્રી ગુસાઈજીએ પણ જગતમાં ભક્તિ યોગનો વિસ્તાર કર્યો. આ ભક્તિ યોગનો વિસ્તાર કરવા જગતમાં પધાર્યા છે. શ્રી કૃષ્ણ અને શ્રી ગુસાઈજી બંનેનું સ્વરૂપ એક છે. તેમ બંનેના પ્રાકટ્યનું પ્રયોજન પણ એક જ છે. અહીં કોઈ એવી શંકા કરે કે ઇતર માર્ગના અનેક વિદ્વાનોના ઉપદેશથી પૃથ્વી પરના મનુષ્યોના ચિત્ત ભ્રમિત થાય છે. આવા જીવોમાં શ્રી ગુસાઈજી નિર્ગુણ ભક્તિનો પ્રચાર કેવી રીતે કરે? તો તેના જવાબમાં કહે છે કે આ મહાસુર તિરસ્કર્તા છે, એટલે કે મોટા આસુરી લોકોનો તેઓ તિરસ્કાર કરનારા છે. વિવરણ ભાષ્ય. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોમાં ખૂબ સ્પષ્ટતાથી સમજાવ્યું કે કલયુગમાં કર્મ, જ્ઞાન વગેરે બધા માર્ગો દુરારાધ્ય છે. કેવળ પ્રભુનું શરણ જ
પ્રભુની કૃપાથી સુસાધ્ય છે. જીવ પ્રભુનો અંશ હોવાથી સહજ રીતે પ્રભુનો દાસ છે. તેથી પ્રભુની સેવા કરવી એ જીવનો સહજ સ્વભાવ અને ધર્મ છે. સેવાને જ શાસ્ત્રોમાં ભક્તિના નામથી ઓળખવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સર્વાત્મ ભાવપૂર્વક સર્વદા શ્રી નંદનંદન શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ પુષ્ટિ ભક્તિનો એકમાત્ર ધર્મ છે. આ સેવા જેમ સાધન છે તેમ ફલ પણ છે. આવો સેવા માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. શ્રી ગુસાઈજીએ તેનો વિકાસ અને વિસ્તાર કર્યો. શરણે આવેલા અનેક જીવોને સેવા માર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો. જે જીવોનો જેવો અધિકાર હતો તે જીવોને તેમના અધિકાર પ્રમાણે સેવા કરવાની રીત અને પ્રીત બતાવી. ભક્તોની સર્વ પરિસ્થિતિ વિચારીને ભક્તોને સેવાનો પ્રકાર બતાવ્યો. શ્રી ગુસાઈજી ગુજરાતમાં 6 વખત પધાર્યા. તેમના સમયમાં અને પૂર્વે ગુજરાતમાં જૈન ધર્મ પાળતી અનેક વણિક જ્ઞાતિઓ હતી, જે શ્રી ગુસાઈજીની સેવક બની હતી. શ્રી ગુસાઈજીના ઉપદેશથી તે સૌ શ્રી કૃષ્ણની ભક્તિમાં તત્પર બન્યા હતા. આવા ભક્તિ તત્પર સેવકોનું સર્વ પ્રકારે રક્ષણ કરી શ્રી ગુસાઈજી તેમને નિર્ભય બનાવે છે. શ્રી કૃષ્ણ અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપ છે. બંનેનું પૃથ્વી પર પ્રાકટ્ય ભક્તિ યોગનો વિસ્તાર કરવા માટે છે. તેથી શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક છે. વાર્તા ચરિત્ર સંગતિ. ગુજરાતમાં એક વણિકની દીકરી શ્રી ગુસાઈજીની સેવકની હતી. તેના લગ્ન તેની જ્ઞાતિના એક યુવાન સાથે થયા હતા. તે યુવાન રામાનંદી ધર્મ પાળતો હતો. બંને પતિ પત્ની પોતપોતાના અલગ ભાવથી ઘરમાં એક જ સ્વરૂપની સેવા કરતા. જ્યારે રામાનંદી પતિ સેવા કરે ત્યારે શ્રી રામચંદ્રજીના ભાવથી કરે. તેની વૈષ્ણવ પત્ની સેવા કરે ત્યારે શ્રી કૃષ્ણચંદ્રના ભાવથી કરે. બંને પોતપોતાના ઈષ્ટપ્રભુની પ્રશંસા કરે અને આને લઈને બંને વચ્ચે દરરોજ ઝઘડો ચાલ્યા કરે. પરિણામે બંનેને પોતપોતાના ઈષ્ટ સ્વરૂપમાં ભાવ વધતો ગયો. વિરહતાપ પણ વધ્યો. એક દિવસ તેમનો વિરહતાપ જોઈ તે સ્વરૂપમાંથી સાક્ષાત પ્રભુ પ્રકટ થયા. તેમણે બંનેનો ઝઘડો મિટાવ્યો અને આજ્ઞા કરી કે હું તમારા ઉપર પ્રસન્ન છું. તમે લડશો નહીં, તમે કંઈક માંગો. બંને જણ હાથ જોડીને વિનંતી કરી કે આપ અમારા ઉપર પ્રસન્ન છો તો અમે એક જ વસ્તુ માંગીએ છીએ કે આપ અમને દર્શન આપ્યા કરો, જેથી અમારો નિર્વાહ સારી રીતે થાય. શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી ઠાકોરજીએ આવી કૃપા કરી. ગીતાજીમાં ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે કોઈ પણ જીવ અનન્ય બની જે ભાવથી મારી ભક્તિ કરે છે તેને હું તે ભાવથી ભજું છું. ભક્ત જે લીલાનો અધિકારી હોય છે તે લીલાના સ્વરૂપમાં તેની આસક્તિ થાય છે. શ્રી ગુસાઈજીના શરણે આવેલા ઘણા જીવો પૂર્વે શિવ ભક્ત અને દેવી ભક્ત હતા. તેઓ શ્રી ગુસાઈજીના ઉપદેશથી કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા. કીર્તન સંગતિ. શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો फिर अवतार न धरते हो तो हम सरीखे मूढ़ पतित जन कहो कैसे निस्तरते हो बिन पाए व्रजपति पद पंकज काकी सेवा करते हो श्री गिरिधन राधिकावर बिन रसना कहा उच्चरते हो शिव सुरेश दिन मणि गणेश के होय कनोड़े डरते हो अति आतुर पुनि अर्क तुलसे सबन के पायन परते हो तब हम हूँ लोगन की न्याय घर घर भटकत फिरते हो कर्म योग पुनि ज्ञान उपासन इन्हीं में पची मरते हो कहा भयो निज बिरद जान के पतित जन उद्धरते हो
रुचिर पद बलिदास नारायण तृषित नयन क्यों ठरते हो। आ रीते श्री नामरत्न आख्य स्त्रोत्रનું 28મું નામ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક એટલે કે શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણની ભક્તિ ફેલાવનારા છે એ નામ અહીં વિરમે છે। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 29મું મહાસુર તિરસ્કર્તા। મહાસુર તિરસ્કર્ત્રે નમઃ। મોટા આસુરી લોકોનો તેઓ તિરસ્કાર કરનારા છે। શાસ્ત્ર કહે છે કે વેદ નિંદા, ધર્મ નિંદા અને ભગવદ નિંદા કરનાર લોકો આસુરી એટલે કે મ્લેચ્છ છે। તદુપરાંત વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવતજી આ 4 પ્રમાણ શાસ્ત્રોના સિદ્ધાંતથી વિરુદ્ધ ઇત્તર માર્ગનો ઉપદેશ કરવો તે પણ આસુરીપણું છે। આ આસુરી લોકોમાં ભક્તિ માર્ગનો વિરોધ કરનારા મહાઆસુરી છે। આવા મહાઆસુરી લોકોનો શ્રી ગુસાઈજી તિરસ્કાર કરે છે। આ 4 પ્રમાણોથી ઇત્તર વિચારો દ્વારા જે વિદ્વાનો અન્ય માર્ગનું પ્રતિપાદન કરે છે તેઓ આ 4 શાસ્ત્રોનું અપ્રમાણિક રીતે ખોટું અર્થઘટન કરાવનારા હોય છે। તેથી તેમને આસુરી કહ્યા છે। આવા આસુરીજનો સાથે શાસ્ત્રાર્થ કરીને શ્રી ગુસાઈજી તેમને પરાજિત કરી લજ્જિત કરે છે। હવે આપણને પ્રશ્ન થાય કે ઇત્તર માર્ગીય પંડિતો શાસ્ત્ર ભણે, વિદ્વાન હોવા છતાં શ્રી ગુસાઈજીની સામે કેમ નિરુત્તર થઈ જતા? તો તેના જવાબમાં પછીનું નામ છે કે સર્વ શાસ્ત્રોને જાણનારાઓમાં શ્રી ગુસાઈજી અગ્રણી છે। સર્વ શાસ્ત્ર વિદગ્રણી। વિવરણ ભાષ્ય। શ્રી મહાપ્રભુજી તત્વાર્થદીપ નિબંધ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટ રીતે સમજાવે છે કે વેદ શાસ્ત્રના સિદ્ધાંતો સનાતન સિદ્ધાંતો છે। આ સિદ્ધાંતોને જે પ્રકારે વેદ શાસ્ત્રોમાં અર્થ કરવામાં આવ્યો છે તેનો સ્વીકાર કરવો, તે શાસ્ત્રોનું મનમાની રીતે અર્થઘટન ન કરવું, તે શાસ્ત્રોના અર્થ, લક્ષણો વગેરે પ્રકારે પણ ન કરવા, એટલે આપણા મનથી ન કરવા। વેદ શાસ્ત્ર સાથે બીજા અન્ય શાસ્ત્રો જ્યાં જ્યાં સુસંગત અર્થ ધરાવતા હોય ત્યાં તે શાસ્ત્રોને પણ પ્રમાણરૂપ ગણવા। આ રીતે પુરાણો, હરિવંશ, રામાયણ, મહાભારત, નારદ પંચરાત્ર વગેરે શાસ્ત્રો વેદ સાથે જેટલા પ્રમાણમાં સુસંગત છે તેટલા પ્રમાણમાં તે પ્રમાણરૂપ છે અને તેથી તે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્ય છે। શાસ્ત્ર ગમે તેટલા પ્રાચીન હોય પરંતુ જો વેદ સાથે સુસંગત ના હોય ને તો તે શાસ્ત્રનો મત સ્વીકાર્ય નથી। શ્રી ભાગવતજીમાં બુદ્ધ ભગવાનનો અવતાર માનવામાં આવ્યો છે પરંતુ તેમનો મત વેદ સાથે સુસંગત ન હોવાથી બૌદ્ધ ધર્મને નાસ્તિક ધર્મ કહ્યો છે। વેદનો પ્રામાણિક અર્થ કરી પોતાના વિચારને પ્રમાણરૂપ બનાવવા મથનારા પંડિતો અને વિદ્વાનો આસુરાવેશી છે। આસુરીપણું એટલે ભગવત સ્વરૂપ, ભગવત ધર્મ અને ભગવત શાસ્ત્રથી વિમુખપણું। આવા પંડિતો જ્યારે ભક્તિ માર્ગનો વિરોધ કરે છે ત્યારે તેઓ મહાઆસુરી છે, કારણ કે વેદમાં બતાવેલા ભગવત પ્રાપ્તિના સર્વ માર્ગોમાં ભક્તિ માર્ગ ઉત્તમમાં ઉત્તમ છે। ભક્તિ માર્ગ અને પુષ્ટિ માર્ગ અભિન્ન છે, એટલે જુદા નથી, તે વેદ પ્રતિપાદ્ય છે। આસુરી પંડિતો તેમના મતનું પ્રતિપાદન કરવા શાસ્ત્રના વચનોનો મન ઘણત અર્થ કરે છે અને શ્રી ગુસાઈજી વગેરે ભક્તિ માર્ગના આચાર્યો સાથે વાદવિવાદ કરવા આવે છે ત્યારે શ્રી ગુસાઈજી એ જ શાસ્ત્રોના પ્રામાણિક પ્રમાણો આપી તેમનો સાચો અર્થ બતાવી આ પંડિતોના મતની અપ્રામાણિકતા સિદ્ધ કરે છે। પરિણામે પંડિત નિરુત્તર થઈ ચૂપ થાય છે। શ્રી ગુસાઈજી અત્યંત કૃપાળુ હોવા છતાં, ઉદાર દિલના હોવા છતાં શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતોની વિરુદ્ધમાં
ગમે તેવા મહાપંડિત પણ જો કંઈ કહે તો તે સહન કરી લેતા નથી. તે પંડિતને શાસ્ત્ર સંગત પ્રમાણોથી ચૂપ કરે છે. શ્રી ગુસાઈજીએ કેવળ પોતાનામાં જ આવું સામર્થ્ય પ્રકટ કર્યું નથી, તેમના સેવકોમાં પણ આવા સામર્થ્યનું દાન કર્યું છે. વાર્તા ચરિત્ર સંગતિ તેમજ બેઠક ચરિત્ર સંગતિ. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક વિષ્ણુદાસ છીપા હતા. જન્મથી અને જાતિથી તેઓ શુદ્ર હતા, પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિના અભ્યાસે સર્વ શાસ્ત્રો દયાળુ થઈ ગયા હતા. તેમની પાછલી વયમાં તેમણે શ્રી ગુસાઈજી પાસે ગોકુળમાં શ્રી ગુસાઈજીના મંદિરમાં દ્વારપાળની સેવા માંગીને લીધી હતી. શ્રી ગુસાઈજી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આસુરમત ધરાવતા અનેક બ્રાહ્મણો આવતા. વિષ્ણુદાસ છીપા તેમને કહેતા, પહેલા મારી સાથે શાસ્ત્રાર્થ કરો, તેમાં મને જીતો તો અમારા ગુરુદેવ સાથે શાસ્ત્રાર્થ કરજો. બધા પંડિતોને લાગતું કે આ વૃદ્ધ દ્વારપાળ શું જાણતો હશે. તેઓ વિષ્ણુદાસ છીપા સાથે શાસ્ત્રાર્થ કરવા બેસતા, તેમાં નિરુત્તર થતા, લજ્જિત થઈ દરવાજેથી પાછા ચાલ્યા જતા. તેમને વિચાર થતો કે શુદ્ર જાતિનો તેમનો દ્વારપાળ આવો પ્રખર વિદ્વાન હોય તો શ્રી ગુસાઈજી તો કેટલા વિદ્વાન હશે. આ વાત શ્રી ગુસાઈજીએ જાણી. તેમણે વિષ્ણુદાસ છીપાને આજ્ઞા કરી કે બ્રાહ્મણોનું રક્ષણ કરવું અને સમાધાન કરવું એ પણ અમારું કર્તવ્ય છે. અમારા દ્વારે આવેલા બ્રાહ્મણ સન્માન પામ્યા વિના જાય તે યોગ્ય નથી. તેમને અમારી પાસે આવવા દેજો. ત્યારથી આવનારા વિદ્વાનો શ્રી ગુસાઈજીને મળતા, શાસ્ત્ર ચર્ચા કરતા, હારી જઈ પાછા જતા. આ ઘટના શ્રી ગોકુળમાં આવેલા શ્રી રાજા ઠાકોરના મંદિરમાં બની છે. શ્રી ગુસાઈજીના સમયમાં શ્રી રાજા ઠાકોરનું મંદિર અને શ્રી ગોકુલનાથજીનું મંદિર એક જ વિશાળ ભવન હોવું જોઈએ, કારણ કે શ્રી ગુસાઈજીના બેઠકજી શ્રી ગોકુલનાથજીના મંદિરમાં છે અને બંને મંદિર વચ્ચે એક જ કરો છે. કીર્તન સંગતિ. ચહુ યુગ વેદ વચન પ્રતિપાર્યો, ધર્મ ગ્લાનિ ભઈ જબહી જબ તબ તબ તુમ વપુ ધાર્યો. સતયુગ શ્વેત વરાહ રૂપ ધરી, હરિ હિરણ્યાક્ષ ઉર ફાર્યો. ત્રેતા રામ રૂપ દશરથ ગૃહ, રાવણ કુલજ સંહાર્યો. દ્વાપર વ્રજ બુડત તે રાખ્યો, સુરપતિ પાવન પાર્યો. કંસાદિક દાનવ સબ મારે, વસુધા ભાર ઉતાર્યો. કલયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે, માયાવાદ નિવાર્યો. માણિક ચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ, પુરુષોત્તમ રૂપ નિહાર્યો. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 29મું નામ મહાસુર તિરસ્કર્તા એટલે મોટા આસુરી લોકોનો તિરસ્કાર કરનારા શ્રી ગુસાઈજીને નમન. આ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 30મું. સર્વ શાસ્ત્ર વિદગ્રણી. સર્વ શાસ્ત્ર વિદગ્રણીએ નમઃ એટલે શ્રી ગુસાઈજી સર્વ શાસ્ત્રો જાણનારાઓમાં અગ્રણી છે. વિવરણ. બધા શાસ્ત્રોના જાણનાર વિદ્વાન કહેવાય છે. આવા વિદ્વાન કરતા પણ શ્રી ગુસાઈજી અધિક જ્ઞાનવાન છે. કઈ બાબત પ્રમાણ સિદ્ધ છે અને કઈ બાબત પ્રમાણ સિદ્ધ નથી તેનો નિર્ણય શાસ્ત્ર ચર્ચા દરમિયાન કરવામાં આવે છે. તે દરમિયાન અધિક જ્ઞાની આગળ અલ્પજ્ઞ મૂંગા બની જાય છે. શ્રી ગુસાઈજી સામે બધા જ વિદ્વાનો નિરુત્તર થઈ જાય છે. શ્રી ગુસાઈજીમાં અધિક જ્ઞાન છે તેવું કઈ રીતે કહી શકાય એવી શંકાના જવાબમાં એના પછીનું નામ કહે છે કર્મ જાડ્ય ભિદુષ્ણાંશુ એટલે કે તેઓ કર્મ વગેરે માર્ગોની જડતાને દૂર કરનારા છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકની રચના કરી છે. તેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તેમાં કહ્યું છે કે જગતમાં ક્યાંક ક્યાંક પાંડિત્યના દર્શન થાય છે.
એવા પંડિતોમાંય વેદશાસ્ત્રને પૂરેપૂરા જાણનાર ઓછા હોય છે. વેદશાસ્ત્રોને પૂરેપૂરા જાણી તે પ્રમાણે વર્તન કરનાર એનાથી પણ ઓછા હોય છે. તે પૈકીના પણ બહુ થોડાનો ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ થયા પછી પણ બહુ જ અલ્પજનોને પ્રભુમાં સ્નેહભાવ થાય છે. આ સર્વ ગુણ જેમ શ્રી મહાપ્રભુજીમાં પ્રકટ છે તેમ શ્રી ગુસાઈજીમાં પણ પ્રકટ છે. તેથી શ્રી ગુસાઈજીને સર્વશાસ્ત્રોના જાણકાર પંડિતોથી પણ અધિક જ્ઞાનવાન કહ્યા છે. બેઠક ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજી વૃંદાવનમાં બંસીબટમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે બિરાજતા હતા. વૃંદાવનના હરિદાસ સ્વામી, હરિવંશ વગેરે મહંત આચાર્યો શ્રી ગુસાઈજીને મળવા આવ્યા. શ્રી હરિવંશજીએ પૂછ્યું કે આપ સંધ્યા વંદન કરો છો? તો શ્રી ગુસાઈજીએ જવાબ આપ્યો કે અમારા માર્ગમાં સંધ્યા ઉપાસના મુખ્ય છે. અમારા ભક્તો સંધ્યાની ઘણી ઉપાસના કરે છે, કારણ કે સંધ્યા કાળે શ્રી કૃષ્ણ ગૌચારણ કરી નંદાલયમાં પાછા પધારે છે. શ્રી કૃષ્ણ સવારે ગૌચારણ કરવા વનમાં પધાર્યા હોવાથી તેમના ભક્તોને તેમનો અસહ્ય વિયોગ હોય છે. સાંજે શ્રી કૃષ્ણ પાછા પધારે છે ત્યારે ભક્તોને સંયોગ રસનું દાન કરે છે. એ જ અમારી સંધ્યા ઉપાસના છે. શ્રી ગુસાઈજીએ એમ સમજાવ્યું કે અમારો માર્ગ વ્રજ ભક્તોનો ભાવાત્મક માર્ગ છે. આ ભાવાત્મક પ્રમેય માર્ગની વાત તેઓ અન્ય પંડિતોને શાસ્ત્ર પ્રમાણોથી સમજાવી ચૂપ કરી દેતા. કીર્તન સંગતિ. અબ કે દ્વિજવર વે સુખ દીનો, તબ કે નંદ યશોદા વે હરિ આનંદ કીનો. તબ કે નંદ યશોદા વે હરિ આનંદ કીનો, તબ કીનો ગોપાલ રૂપ અબ વેદ સ્મૃતિ દ્રઢ ચીનો. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ભક્તિ સુધા રસલીનો. આ રીતે નામરત્નાખ્ય સ્તોત્રનું 30મું નામ સર્વશાસ્ત્ર વિદગ્રણી એટલે શ્રી ગુસાઈજી સર્વશાસ્ત્રોના જાણનારાઓમાં અગ્રણી છે એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નામ 31મું કર્મ જાડ્ય ભિદિશ્રાંશુ એટલે કર્મ જાડ્ય ભિદુશ્રાંશવે નમઃ એટલે શ્રી ગુસાઈજી કર્મ વગેરે માર્ગોની જડતાને દૂર કરનારા છે અને દૂર કરનારા સૂર્યરૂપ છે. વિવરણ. શ્રી ગુસાઈજી કર્મ વગેરે માર્ગોમાં રહેલી જડતાને દૂર કરનારા સૂર્યરૂપ છે. જીવ કર્મ વગેરે માર્ગ પર મથ્યો રહે તે તેની જડતા છે. જે દૈવી જીવ આવા માર્ગે ભટકી ગયો છે તેમની જડતા શ્રી ગુસાઈજી દૂર કરે છે. સૂર્યની ગેરહાજરીમાં રાતના સમયે અગ્નિ અંધકાર અને ઠંડી રૂપી જડતા દૂર કરી શકે છે, પરંતુ સૂર્ય તેમના કરતાં વધારે તેજસ્વી હોવાથી સૂર્યની જેમ અગ્નિ રાત્રિની જડતા દૂર કરી શકતો નથી. એવી રીતે શ્રી ગુસાઈજી અધિક જ્ઞાની હોવાથી અજ્ઞાન મૂલક કર્મ જડતાને દૂર કરી શકે છે. બીજા વિદ્વાનો શ્રી ગુસાઈજી કરતાં ઓછા જ્ઞાની હોવાથી તેઓ શ્રી ગુસાઈજીની જેમ કર્મ જડતાને દૂર કરી શકતા નથી. એ વાત અનુભવ સિદ્ધ છે, તેમાં પ્રમાણની જરૂર નથી. તેથી શ્રી ગુસાઈજીને જડતા દૂર કરનારા સૂર્ય કહ્યા છે. જો કે વિભૂતિરૂપ સૂર્ય કર્મ માર્ગમાં જડતા દૂર કરનાર સૂર્ય કહ્યા છે. જો કે વિભૂતિ રૂપ સૂર્ય કર્મ માર્ગમાં જડતા વધારે છે, જ્યારે શ્રી ગુસાઈજી કર્મ માર્ગની જડતા દૂર કરે છે. તેથી વિભૂતિરૂપ સૂર્ય કરતા તેઓ વિલક્ષણ અને શ્રેષ્ઠ છે. દરરોજ ઉગતા સૂર્યથી ઠંડી દૂર થાય છે. તે સનાતન સત્યને પ્રમાણની અપેક્ષા હોતી નથી. તેમ કર્મ જડતા દૂર કરવામાં શ્રી ગુસાઈજીને પ્રમાણની અપેક્ષા નથી. શ્રી ગુસાઈજી સૂર્યરૂપ હોવાથી શું ભક્તોને તેમનો તાપ દજાણે નહીં? તો એના પ્રશ્નના જવાબમાં એ પછીનું નામ કહે છે ભક્ત નેત્ર સુધાકરઃ
એટલે તેઓ ભક્તોના નેત્રો માટે ચંદ્રરૂપ છે, એટલે શીતળતા પ્રદાન કરનારા છે, એટલે દઝાડે નહીં. વિવરણ ભાષ્ય. ઘણા દૈવી જીવો પણ અન્ય મર્યાદા અને પ્રવાહી જીવોના સંગથી કર્મ વગેરે માર્ગો તરફ આકર્ષાય કર્મજળ અને જ્ઞાનજળ બને છે. તેઓ તેમની જિંદગીના ઉત્તમ વર્ષો કર્મજળતામાં વેડફી નાખે છે. તેથી શ્રી હરિરાયજીએ કહ્યું કે કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખજન વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યો અપાથે. હે મૂર્ખ મનુષ્ય, ભક્તિનો વિદ્યમાન આનંદ છોડી કર્મ જડતા ખોટા રસ્તે દેહ દમન શા માટે કરે છે? કર્મ જડતાની ખોટી દિશામાં જનારા અજ્ઞાની પુષ્ટિજીવોને શ્રી ગુસાઈજી પાછા ભક્તિ માર્ગે વાળે છે. માટે તેમને સૂર્ય સાથે સરખાવ્યા છે. જેવી રીતે સૂર્ય રાતનું અંધારું અને ઠંડી દૂર કરી પ્રકાશ અને ગરમી આપે છે, તેવી રીતે શ્રી ગુસાઈજી પણ પુષ્ટિજીવોમાં અજ્ઞાનવશ પ્રકટ થયેલી કર્મજળતાને દૂર કરી ભક્તિનો પ્રકાશ અને આનંદ આપે છે. દેહ દમન રૂપી ઠંડીથી દુઃખી થતા જીવોને ભક્તિની ઉષ્માનો અનુભવ કરાવે છે. સૂર્યની અવેજીમાં રાત્રે અગ્નિ કે દીવાબત્તી થોડો પ્રકાશ આપે અને થોડી ઠંડી પણ દૂર કરે, પરંતુ તે અગ્નિ કે દીવાબત્તીના સૂર્ય જેટલી શક્તિ ના હોય. શ્રી ગુસાઈજી જેમ અન્ય વિદ્વાનો મનુષ્યોના અજ્ઞાન અને દુઃખને દૂર કરવા પ્રયત્ન તો કરે છે, પરંતુ તેઓ શ્રી ગુસાઈજીની તોલે આવી શકતા નથી. અહીં શ્રી ગુસાઈજીની સરખામણી સૂર્ય સાથે કરતા વિવરણકારે વ્યતિરેક અલંકારનો ઉપયોગ કર્યો છે. સૂર્ય ઉપમાન છે અને શ્રી ગુસાઈજી ઉપમેય છે. સૂર્ય કરતા પણ શ્રી ગુસાઈજી ઉત્તમ છે. જ્યારે ઉપમાન કરતા ઉપમેય ઉત્તમ હોય ને ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. સૂર્ય ભગવાનની એક વિભૂતિ છે, તેથી સૂર્યમાં જગતની ઠંડી અને અંધકાર દૂર કરવાનું પ્રભુએ આપેલું સામર્થ્ય છે. આ સૂર્ય ભૌતિક અંધકાર અને ઠંડી દૂર કરી શકે, પરંતુ લોકોના હૃદયમાં રહેલી કર્મજળતાને દૂર કરી શકતો નથી. બલકે લોકો પાસે પોતાની ઉપાસના કરાવી તેમની કર્મજળતા વધારે છે. શ્રી ગુસાઈજી લોકોના હૃદયમાં રહેલ અજ્ઞાન અને કર્મજળતાને દૂર કરી ભક્તિનો પ્રકાશ આપનાર અલૌકિક સૂર્ય છે, કારણ કે તેઓ સાક્ષાત ભગવાન છે. શ્રી ગુસાઈજી એટલે વિભૂતિ સ્વરૂપ સૂર્ય કરતા શ્રેષ્ઠ છે. આ વાત અનુભવ સિદ્ધ અને પ્રમાણ સિદ્ધ છે, તેથી તેને પ્રમાણની જરૂર નથી. વાર્તા ચરિત્ર સંગતિ. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં દામોદરદાસ ઝા નામે એક નાગર બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વૈષ્ણવોને ટીલવા કહી હંમેશા ધૂતકારતા. તેઓ તેમની પંડિતાઈના મદમાં છકેલા રહેતા. તેઓ વૈષ્ણવોને કહેતા કે તમારો સંપ્રદાય વેદમૂલક નથી. જ્યાં જ્યાં વૈષ્ણવો કીર્તન કે ભગવદ વાર્તા કરવા ભેગા થાય ત્યાં ત્યાં તેઓ પહોંચી જતા અને માયાવાદના સિદ્ધાંતોની વાતો કરતા. આથી વૈષ્ણવો ઘણા દુઃખી થતા. એક વખત શ્રી ગુસાઈજી વડનગર પધાર્યા. વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને દામોદરદાસ ઝા વિશે ફરિયાદ કરી. તે સાંભળી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કોણ કહે છે કે આપણો માર્ગ વેદમૂલક નથી? પુષ્ટિમાર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ્ય કર્યો છે, તેથી તે સર્વોપરી છે. શ્રી ગુસાઈજીએ દામોદરદાસ ઝાને અને વડનગરના બીજા માયાવાદી પંડિતોને શાસ્ત્ર ચર્ચા કરવા માટે પોતાના મુકામે બોલાવ્યા. શાસ્ત્ર ચર્ચામાં બધા પંડિતો નિરુત્તર થઈ ગયા. તેઓ શરમાઈને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે દામોદરદાસ ઝા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. તેમણે વિનંતી કરી, મહારાજ, મને કૃપા કરીને શરણે લો. મારો ઉદ્ધાર કરો. આપે તેમને સેવક કર્યા અને ભક્તિનું દાન કર્યું. અન્ય પંડિતોને દામોદરદાસ ઝાએ કહ્યું, અત્યાર સુધી હું કંઈ જ જાણતો ન હતો, કેવળ છિલકા કૂટતો હતો. શ્રી ગુસાઈજી સાક્ષાત સૂર્ય છે. તેઓ કેવળ અંધકારને દૂર કરતા નથી, પણ પ્રકાશ ફેલાવે છે. તેમણે મારી કર્મજળતા દૂર કરી છે. મને સમજાયું છે કે સર્વ કંઈ ઉત્તમ આ પુષ્ટિ માર્ગમાં જ છે. કીર્તન સંગતિ. ગયે પાપ તાપ દૂર દેખત દરસ પરસ ચરણ, હો તો એક પતિત તિહારો પતિત પાવન બિરદ હો તુજ જગત કે ઉદ્ધારણ. સ્તુતિ શેષ કરી ન શકે
सकल कला गुण विधान जावत हो तिहारी सब विधि अनुसरण चित स्वामी गिरिधरन तैसे ही श्री विठलेश हो तो तिहारी जन्म जन्म शरण। ત્યારબાદ 32મો નામ છે ભક્ત નેત્ર સુધાકર ભક્ત નેત્ર સુધાકરાય નમઃ। શ્રી ગુસાઈજી ભક્તોના નેત્રો માટે ચંદ્રરૂપ છે। વિવરણ: શ્રી ગુસાઈજી ભક્તોના નેત્રોને પોતાના અલૌકિક સ્વરૂપ શ્રીનાથજી પોતાના અલૌકિક સ્વરૂપામૃતનું દાન કરી તેમનો તાપ હરે છે। વાલા વૈષ્ણવો, સાચું કહી દઉં, અત્યારે રેકોર્ડ કરી રહી છું, પણ મારું ચિત્ત પુસ્તક પધરાવવામાં છે। આજ મારી દીકરીનો જન્મદિવસ છે એટલે મારે લેવા જવું છે। ચિત્ત અહીંયા છે, પણ એમ થાય કે પહેલા રેકોર્ડ કરીને પછી જાઓ, એટલે ભૂલ થાય છે। શ્રીનાથજી શ્રી ગુસાઈજી ભક્તોના નેત્રોને પોતાના અલૌકિક સ્વરૂપામૃતનું દાન કરી તેમનો તાપ હરે છે અને શીતળતા આપે છે। તેથી તેઓ ભક્તો માટે અલૌકિક ચંદ્રરૂપ છે। ભક્તોની કર્મજળતા દૂર કરવામાં તેઓ સૂર્યરૂપ છે। ત્યારબાદ તે ભક્તોના નેત્રોમાં અમૃત વરસાવનાર ચંદ્રરૂપ છે। ભગવાનમાં આ બંને વિરુદ્ધ ધર્મો આભૂષણ રૂપે રહેલા છે। શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું, તે શ્રી દેવકીજીને ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયેલું તેવી રીતે થયું કે શ્રી નૃસિંહજીની જેમ અકસ્માત થયું? આ પ્રશ્નનો જવાબ હવે પછીના નામમાં કહે છે। મહાલક્ષ્મી ગર્ભરત્ન માતા શ્રી મહાલક્ષ્મીજીના ગર્ભમાંથી પ્રકટ થયેલા રત્નરૂપ શ્રી ગુસાઈજી છે। વિવરણ ભાષ્ય: ભગવાનના વિરુદ્ધ ધર્મો કહ્યા છે। શ્રી ગુસાઈજી સાક્ષાત ભગવાન હોવાથી તેમનામાં પણ વિરુદ્ધ ધર્મો રહેલા છે। ઉષ્મા આપવાનો અને ઠંડક આપવાનો વિરોધી ધર્મ તેમનામાં એક સાથે જણાય છે। તેથી તેઓ ભક્તોના હૃદયમાં રહેલી કર્મજળતાને સૂર્ય રૂપે કાપે છે। કર્મજળતાથી ભક્તોને મુક્ત કરી ભક્તિમાં લીન કરે છે। ભક્તિમાં લીન બનેલા ભક્તો પર તેઓ ચંદ્રની જેમ અમૃત વરસાવે છે। ભક્તો તેમના નેત્રોથી ભક્તિપૂર્વક શ્રી ગુસાઈજીના દર્શન કરે છે। ત્યારે શ્રી ગુસાઈજી પણ ભક્તોના નેત્રો સાથે પોતાના નેત્રો જોડી તે ભક્તોને પોતાના સ્વરૂપામૃતનું દાન કરે છે। તેમના ત્રિવિધ તાપ દૂર કરે છે, હૃદયને શીતળ બનાવે છે। આ બંને વિરોધી ગુણો શ્રી ગુસાઈજી માટે આભૂષણ રૂપ છે। શ્રી ગુસાઈજીનો ઉગ્ર પ્રતાપ આગળના અને આ એમ બંને નામમાં પ્રગટ થયો છે। શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું કે શ્રી મહાપ્રભુજી માયાવાદીઓ તરફ ઉષ્ણ સ્વભાવવાળા છે, પરંતુ ભક્તો પર શીતળ વચનોની વૃષ્ટિ કરનારા છે। એવા દર્શન શ્રી ગુસાઈજીમાં પણ થાય છે। વાર્તા ચરિત્ર સંગતિ: એક વખત શ્રી ગુસાઈજી અડેલ બિરાજતા હતા। તેમણે ચાચા હરિવંશીને આજ્ઞા કરી કે તમે અમદાવાદ જાઓ। ચાચાજીએ કહ્યું, મહારાજ, આપના ચરણારવિંદ છોડી હું ક્યાં જાઉં? હું આપના વિના રહી શકીશ નહીં। ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે અસારવામાં ભાયેલા કોઠારીને ત્યાં રહેજો, હું તમને ત્યાં નિત્ય દર્શન આપીશ। ચાચા હરિવંશજી અમદાવાદ ગયા। અસારવામાં ભાયેલા કોઠારીને ત્યાં શ્રી ગુસાઈજી ચાચા હરિવંશજીને નિત્ય દર્શન આપતા। શ્રી ગુસાઈજીના બીજા એક સેવક માણેકચંદ હતા। તેઓ શરણે આવતા જ તેમણે પોતાનું સર્વ સમર્પણ કર્યું। તેમનો અંગીકાર કરી શ્રી ગુસાઈજી આગ્રાથી ગોકુળ પધારવા લાગ્યા। ત્યારે માણેકચંદ અને તેમના પત્ની પણ સાથે ચાલ્યા। થોડી દૂર ગયા પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હવે તમે પાછા ફરો। માણેકચંદ ચૂપ રહ્યા। તેમના પત્નીએ વિનંતી કરી કે મહારાજ, હવે અમે ક્યાં જઈએ? આપના ચરણ કમલ સિવાય અમારું બીજું કોઈ સ્થાન નથી। શ્રી ગુસાઈજીએ તેમને બહુ સમજાવ્યા, છતાં તેઓ માન્યા નહીં। તેમણે કહ્યું કે મને આપના ઘરની જે સેવા સોંપશો ને તે કરીશ। છાણા થાપવા આપશો તો છાણા થાપીશ। જો અમને તમારી સાથે લઈ જવા ન હોય તો અમને કોઈને વેચી દો, અને જે પૈસા આવે ને તે લઈને તમે પધારો।
જેને ત્યાં અમને વેચશો તેના ઘરની અમે સારી રીતે ચાકરી કરશું. તમારા ચરણ કમલ સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી. શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી, તમે બંને ઘેર જઈ શ્રી ઠાકોરજીની સેવા કરો. હું વ્રજમાં 5 મહિના રહું છું, તે હવેથી 4 મહિના રહીશ. ત્યાંથી આવતા જવતા 1 મહિનો હું તમારે ત્યાં રહીશ. શ્રી ગુસાઈજીએ આવું વચન આપ્યું અને તેમને પાછા મોકલ્યા. આવી રીતે શ્રી ગુસાઈજી ભક્તોને પોતાના સ્વરૂપાનંદનું દાન કરનાર ચંદ્રરૂપ છે. કીર્તન સંગતિ. નવલ બધાયો હે સુનોરી આજ, નવલ બધાયો હે. શ્રી વલ્લભ ગૃહ પ્રગટ ભયે पुरुषोत्तम जायो है. नैन को फल लेव सखी भयो मन को भायो है. गिरिधर लाल फेर प्रगटे हैं भाग्य ते पायो है. द्वार द्वार मोतिन मणिमाला बंधन वार बांध्यो है. श्री गोकुल में घरन घरन प्रति आनंद छायो है. द्विज कुल चंद उद्योत स्वीय को तिमिर नसायो है. भक्त चकोर मगन आनंदित हियो सिरायो है. महाराज श्री वल्लभ देत बहुदान मन भायो है. जो जाके मन हुती कामना सो तीन पायो है. जाके भाग्य फले या कली में तीन दर्शन पायो है. करी करुणा श्री गोकुल प्रगटे सुख दान दिवायो है. पुष्टि पथ मर जादा थापन आपू ते आयो है. सब आनंद वधायो है री दुख दूर बहायो है. रानी धनी धनी भाग सुहाग भरी जिन गोद खिलायो है. रसिक भाग्य ते प्रकट भय आनंद दर्शायो है. सुनो रियाज नवल वधायो है. आ रीते श्री गुसाईजीનું 32મું નામ ભક્ત નેત્ર સુધાકર એટલે કે શ્રી ગુસાઈજી ભક્તોના નેત્રો માટે ચંદ્રરૂપ છે. એટલે કે ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરનારા છે, શીતલતા પ્રદાન કરનારા છે, સંયોગ સુખનો અનુભવ કરનારા છે. એવા શ્રી ગુસાઈજીને મારા નમન હો. આ રીતે આ 32મું નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામ 33મું મહાલક્ષ્મી ગર્ભરત્નમ. મહાલક્ષ્મી ગર્ભરત્નાય નમઃ. માતા શ્રી મહાલક્ષ્મીજીના ગર્ભમાંથી પ્રકટ થયેલા રત્નરૂપ શ્રી ગુસાઈજી છે. વિવરણ. શ્રી મહાપ્રભુજીના વહુજીનું નામ શ્રી મહાલક્ષ્મીજી છે. તેઓ શ્રી ગુસાઈજીના માતા છે. શ્રી ગુસાઈજી તેમના ગર્ભમાંથી પ્રકટ થયેલા રત્નરૂપ છે. ખાણમાં રહેલ રત્ન કોઈ ભાગ્યશાળી માટે પ્રકટ થાય અને બહાર આવે. તેવી રીતે શ્રી ગુસાઈજી નિત્ય લીલામાં સદા બિરાજમાન હોવા છતાં પોતાના ભક્તોના ભાગ્ય ઉદય માટે ભૂતલ પર પ્રકટ થયા છે. તેઓ કેવળ પ્રાકૃત સ્વરૂપે પ્રકટ થયા નથી, તેમનું સ્વરૂપ અપ્રાકૃત છે. દેવકીજી દ્વારા પ્રકટ થઈ શ્રી કૃષ્ણે પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય કર્યું. તેવી જ રીતે શ્રી મહાલક્ષ્મીજી દ્વારા પ્રકટ થઈ શ્રી ગુસાઈજીએ શું કર્યું? તો તેના જવાબમાં કહે છે કૃષ્ણ વર્તમાં સમુદ્ભવ. એટલે કે એમના દ્વારા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાના માર્ગનું સુંદર રીતે પ્રાકટ્ય થયું. એટલે એમના દ્વારા કૃષ્ણને પ્રાપ્ત કરવાનો સુંદર માર્ગ પ્રકટ થયો. વિવરણ ભાષ્ય. ભગવાનનો પૃથ્વી ઉપર પ્રાકટ્ય લૌકિક બાળકની જેમ થતું નથી. તેઓ નિત્ય લીલામાંથી પૃથ્વી પર અવતરણ કરે, તેથી તેને અવતાર કે પ્રાકટ્ય કહેવામાં આવે છે. જન્મ કહેવામાં આવતો નથી. શ્રી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા ત્યારે મિત્ર ભાવે શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને લગ્ન કરવાની આજ્ઞા કરી હતી. તે જ વખતે ત્યાં પ્રકટ થઈ શ્રીનાથજીએ પણ આજ્ઞા કરી કે મારે આપને ત્યાં પ્રકટ થવું છે, માટે આપ લગ્ન કરો. બંને ભગવત સ્વરૂપ દ્વારા થયેલી આજ્ઞા સ્વીકારી શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા હતા. શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય પૂર્વે ભારત પરિક્રમા કરતા શ્રી મહાપ્રભુજી વૃંદાવન પધાર્યા ત્યારે તેમણે પોતાની સામે
શ્રી કૃષ્ણ બલદેવને ખેલતા જોયા. તેમણે નિશ્ચય કર્યો કે શ્રી ઠાકોરજીના પ્રાકટ્યનો સમય હવે નજીક આવ્યો છે. બીજી ભારત પરિક્રમા પૂરી કરી તેઓ અડેલ પધાર્યા. ફાગણ વદ નોમની રાત્રિએ અડેલમાં તેમણે પોતાના સેવક પદ્મનાભદાસજીને આજ્ઞા કરી કે શ્રી મહાલક્ષ્મીજી પ્રયાગમાં બિરાજે છે, તેમને અત્યારે જ પધરાવી લાવો. અત્યારે ઉત્તમ મુહૂર્ત છે. પદ્મનાભદાસજી શ્રી યમુનાજીના કિનારે ગયા. ત્યાં તો કોઈ નાવ અને નાવિક ન હતા. તે જ વખતે સ્વયં શ્રીનાથજી નાવ લઈને પધાર્યા. પદ્મનાભદાસજી શ્રી મહાલક્ષ્મીજીને અડેલ પધરાવી લાવ્યા. ત્યારથી બરોબર 9મા માસે માક્ષર વદ નોમના દિવસે શ્રી ગુસાઈજી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું ચરણાટમાં પ્રાકટ્ય થયું. તેથી પુષ્ટિ માર્ગના સેવા પ્રકારમાં ફાગણ વદ નોમનો દિવસ ગુપ્ત ઉત્સવ તરીકે મનાવાય છે. શ્રી કૃષ્ણના પ્રાકટ્યનું વર્ણન કરતા શ્રી ભાગવતજીએ કહ્યું કે પૂર્વ દિશામાં જેમ ચંદ્રનો ઉદય થયો થાય તેમ દેવકીજીના ગર્ભમાંથી પ્રભુ પ્રકટ થયા. પૂર્વ દિશાથી ચંદ્ર આકાશમાં ઉપર આવે, પૂર્વ દિશામાં ચંદ્ર ઉત્પન્ન થતો નથી. તેવી રીતે શ્રી મહાલક્ષ્મીજીના ગર્ભ દ્વારા શ્રી ગુસાઈજી બહાર આવ્યા. લૌકિક બાળકને જેમ તેમનો જન્મ થયો નથી, જેમ સમુદ્રના પેટાળમાંથી રત્ન બહાર આવે તેમ અલૌકિક રત્નરૂપ શ્રી ગુસાઈજી પ્રકટ થયા. તેમાં આવા અલૌકિક પ્રાકટ્ય ચરિત્રને લૌકિક લોકો સમજી શકતા નથી. બેઠક ચરિત્ર સંગતિ. એક વખત શ્રી મહાલક્ષ્મીજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું, હમણાંથી હું નવનીત પ્રિયાજીની સામે સેવામાં બેસું છું. ત્યારે તેઓ મારી સામે જોઈ મંદ મંદ મુસ્કાય છે અને પછી શરમાઈ જાય છે. તેનું કારણ શું હશે? શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે શ્રી ઠાકોરજી જે આપણા સ્વામી છે તે તમારા પુત્ર બનીને પ્રકટ થવાના છે, તેથી તેઓ મંદ મંદ મુસ્કાઈને શરમાઈ રહ્યા છે. કીર્તન સંગતિ. પોષ કૃષ્ણ નવમી કો શુભ દિન પુત્ર તત અક્કાજુ જાય હો. સુન સુન નિજ જન સબ આનંદે હરખત કરત બધાએ હો. નારદ આદિક બ્રહ્માદિક હરખે શુક મુનિ અતિ સચુપાએ હો. શ્રી ભાગવત વિવેચન કર કે ગૂઢ અર્થ પ્રકટાએ હો. કલિ કે જીવ ઉદાહરણ કારણ દ્વિજ વપુ ધર ભુવ આએ હો. અતિ ઉદાર શ્રી લક્ષ્મણ નંદન દેત દાન મન ભાએ હો. કરત વેદ ધ્વનિ વિપ્ર મહામુનિ જાત કર્મ કરવાએ હો. માણિક ચંદ શ્રી વિઠ્ઠલ પ્રભુ કે વિમલ વિમલ યશ ગાએ હો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 33મું નામ. ઓ શ્રીનાથજી. ભક્ત નેત્ર સુધાકર એટલે કે શ્રી ગુસાઈજી ભક્તોના નેત્રો માટે ચંદ્રરૂપ છે, એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નામ 34મું. કૃષ્ણ વર્તમ સમુદ્ભવ. કૃષ્ણ વર્તમ સમુદ્ભવાય નમઃ. શ્રી ગુસાઈજી દ્વારા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાના માર્ગનું સુંદર રીતે પ્રાકટ્ય થયું છે. વિવરણ. શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણ સંબંધી શ્રી કૃષ્ણ રૂપી ફળ આપનાર માર્ગ અર્થાત પુષ્ટિ માર્ગ સુંદર રીતે નિજ ભક્તોને બતાવ્યો છે. કૃષ્ણ વર્તમાનો બીજો અર્થ અગ્નિ થાય છે. અગ્નિ એટલે વૈશ્વાનર. શ્રી મહાપ્રભુજી વૈશ્વાનર છે એવું પોતે જણાવે છે. વૈશ્વાનર શ્રી મહાપ્રભુજીથી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે, માટે તેઓ અગ્નિકુમાર છે. પુષ્ટિ માર્ગીય ભક્તોએ ભગવાન સંબંધી મોટા મોટા મનોરથો સેવ્યા છે. તેને શ્રી ગુસાઈજી કેવી રીતે પૂર્ણ કરશે તેના જવાબમાં હવે પછીનું નામ કહે છે, અને એ નામ છે ભક્ત ચિંતામણી. એટલે કે શ્રી ગુસાઈજી ભક્તો માટે ચિંતામણી રૂપ છે. વિવરણ ભાષ્ય. આ નામના બે અર્થ બતાવ્યા.
એક કૃષ્ણ વર્તમાં એટલે કૃષ્ણ સંબંધી માર્ગ અર્થાત પુષ્ટિ માર્ગ. શ્રી ગુસાઈજી દ્વારા પુષ્ટિ માર્ગનો વિશેષ પ્રચાર પ્રસાર થયો છે. શ્રી ગુસાઈજીએ નિજ સેવકોને પુષ્ટિ માર્ગ બતાવ્યો છે. તેમણે પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો છે, તેથી તેમને પુષ્ટિ માર્ગના પ્રવર્તક કહેવામાં આવે છે. જેવી રીતે દેવકીજીને ત્યાં પ્રકટ થઈ કૃષ્ણે અર્જુનને ગીતા દ્વારા બોધ આપ્યો અને તેમાં ભક્તિ માર્ગ રૂપી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજાવ્યા, તેવી રીતે શ્રી ગુસાઈજીએ પણ પ્રકટ થઈ પુષ્ટિ માર્ગનો સ્વરૂપ વિશેષ પ્રમાણમાં પ્રકાશમાન કર્યું છે. વર્તમાં શબ્દનો બીજો અર્થ છે અગ્નિ. કૃષ્ણ વર્તમાં એટલે અલૌકિક અગ્નિ. અલૌકિક અગ્નિ ભગવાનનું મુખારવિંદ સ્વરૂપ છે. તેને વૈશ્વાનરના નામથી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં તેમના અલૌકિક સ્વરૂપનો પરિચય આપતા પોતાને વૈશ્વાનર કહ્યા છે. આથી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ વૈશ્વાનર છે. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજીથી થયું છે. શ્રી મહાપ્રભુજી તેમના પિતા છે. અલૌકિક અગ્નિમાંથી તેમનું પ્રાકટ્ય થયું, માટે તેઓ પણ અગ્નિકુમાર કહેવાયા. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈજી પોતાને અગ્નિકુમાર કહે છે. આવો બીજો અર્થ પણ અહીં નીકળે છે. અગાઉના નામમાં શ્રી ગુસાઈજીના માતાનું સ્મરણ થયું, તો આ નામમાં તેમના પિતાનું સ્મરણ થાય છે. શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈ ગાય છે ને, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. સેવક ભાવથી શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીની સેવા કરી. સાથે સાથે વેણુગીત, યુગલ ગીત વગેરે પોતાની લીલાઓનું રહસ્ય ભક્તોને સંભળાવી કથારસનું દાન કર્યું. આમ શ્રી ગુસાઈજીએ પુષ્ટિજીવોને ભગવત પ્રાપ્તિનો સુગમ માર્ગ બતાવ્યો. શાસ્ત્રો કહે છે કે પુત્ર રૂપે પિતાનો ફરી જન્મ થાય છે. એ સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજી જ શ્રી ગુસાઈજી રૂપે પ્રકટ થયા છે, માટે તેમને અગ્નિકુમાર કહ્યા. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપ છે એવો બોધ આ નામથી થાય છે. વાર્તા ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજી પાસે 3 મનુષ્યો આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને સેવક કરવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તમને શાનો શોખ છે? એકે કહ્યું મને વસ્ત્રોનો શોખ છે, બીજાએ કહ્યું મને અત્તરનો શોખ છે અને ત્રીજાએ કહ્યું કે મને તો કોઈ પણ વસ્તુનો શોખ નથી. શ્રી ગુસાઈજીએ પહેલા અને બીજા મનુષ્યને સેવક કર્યા અને ત્રીજાને સેવક કરવાની ના પાડતા આજ્ઞા કરી. શ્રી આજ્ઞા કરી તો કહે છે કે તમને જેનો શોખ હોય તે તમે ઠાકોરજીને અંગીકાર કરાવીને લાડ લડાવો, પરંતુ જો તમારું હૃદય નીરસ અને વૈરાગી હોય તો તમે શ્રી ઠાકોરજીને શું લાડ લડાવી શકશો? આમ શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભક્તિનો રસમય માર્ગ બતાવ્યો. બેઠક ચરિત્ર સંગતિ. કામવનમાં શ્રીકુંડ પરના બેઠકજીમાં માધવદાસ નામના તેમના સેવક શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કરવાની ઈચ્છાથી 6 મહિના સુધી રહ્યા હતા. તેમણે કેવળ દૂધપાન કરી સતત શ્રી સર્વોત્તમજીનું રટણ કર્યું હતું. શ્રી ગુસાઈજીએ ત્યાં પધારી તેમને દર્શન આપ્યા અને હઠ છોડી દેવા કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. થોડા સમય પછી શ્રી મહાપ્રભુજીએ તેમને દર્શન આપ્યા અને આજ્ઞા કરી, શ્રી ગુસાઈજી સ્વરૂપે મેં તને દર્શન આપ્યા હતા, પણ તું મને ઓળખી શક્યો ન હતો. દામોદરદાસ હરસાણીજીને પણ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે શ્રી ગુસાઈજીને તું મારું જ સ્વરૂપ માનજે. કીર્તન સંગતિ. શ્રી વલ્લભ ગૃહ સદા વધાઈ, જબતે પ્રગટ ભયે શ્રી વિઠ્ઠલ તબતે પરમ નિધિ પાઈ. ભક્તિ ભાગવત કથા કીર્તન મહા મહોત્સવ પ્રકટ ગુસાઈ. કલ્પ વૃક્ષ પ્રફુલ્લિત સુખદાઈ, નંદ સુવન વૃંદાવન રાય. પરમ ભજન પુરુષોત્તમ લીલા, પ્રમુદિત દેવ મુનિ જન ગાય. લાલ ગોવર્ધન ધારી, પદરજ લાલ દાસ બલી જાય. આ રીતે શ્રી નામરત્નાખ્ય
સ્તોત્રનું 34મું નામ કૃષ્ણ વર્તમાં સમુદ્ભવ, એટલે કે શ્રી ગુસાઈજી એ કૃષ્ણને પ્રાપ્ત કરવાના માર્ગનું સુંદર રીતે પ્રાકટ્ય કરનારા છે. એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નામ 35મું ભક્ત ચિંતામણી, એટલે શ્રી ગુસાઈજી ભક્તો માટે ચિંતામણી રૂપ છે. ભક્ત ચિંતામણયે નમઃ. વિવરણ: તેઓ ભક્તોના મનોરથ પૂર્ણ કરનાર ચિંતામણી રૂપ છે. જેમ ચિંતામણી ઈચ્છિત વસ્તુને આપે છે, તેમ શ્રી ગુસાઈજી પણ ભક્તોને ઈચ્છિત વસ્તુઓને આપે છે. તેથી ભક્તોને તે મેળવવા પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. શું શ્રી ગુસાઈજી ભક્તોનું ચિંતિત જ આપે છે? ભક્તોએ પ્રાર્થના કરેલું ન આપે તો એના જવાબમાં પછીનું નામ કહે છે ભક્તિ કલ્પ દ્રુમ નવાંકુર, એટલે તેઓ ભક્તિ રૂપી કલ્પવૃક્ષના નવા અંકુર રૂપ છે. વિવરણ ભાષ્ય: ચિંતામણી એક દિવ્ય રત્ન છે. તે ભૌતિક રત્ન નથી. તેના માટે એમ કહેવાય છે કે જેની પાસે ચિંતામણી હોય ને તે માણસ તેના મનમાં જે કોઈ વસ્તુ મેળવવાનો વિચાર કરે તે વસ્તુ તેને તરત જ મળી જાય. તે માટે તેણે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તે રીતે શ્રી ગુસાઈજી તેમના ભક્તો માટે ચિંતામણી રૂપ છે. ભક્તો તેમના મનમાં શ્રી ઠાકોરજી અંગે જે કંઈ મનોરથ કરે છે તે શ્રી ગુસાઈજી તરત પૂરા કરવાની કૃપા કરે છે. ચિંતામણી અત્યંત દિવ્ય અને કિંમતી રત્ન છે. તે પ્રયત્નથી મળતું નથી, ઈશ્વરની કૃપાથી મળે છે. શ્રી ગુસાઈજી રૂપી ચિંતામણી પણ જેના પર શ્રી ઠાકોરજી કૃપા કરે તેને જ મળે છે. વાર્તા ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટે શ્રીનાથજીને વિનંતી કરી, મહારાજ, મને વ્રજભક્તો સાથે આપની લીલાના દર્શન કરાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આવા દર્શન લૌકિક શરીરથી થઈ શકતા નથી. તે માટે અલૌકિક દેહ હોવો જરૂરી છે. કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીના દર્શન થતા તેમની સાથે વાતો કરતા પોતાના ચરણારવિંદ ઊંચા કરી કૃષ્ણ ભટ્ટને ચરણ સ્પર્શ પણ કરાવતા. આવા અનેક અલૌકિક સુખોનો શ્રીનાથજીએ કૃષ્ણ ભટ્ટને અનુભવ કરાવ્યો હતો. છતાં કૃષ્ણ ભટ્ટને વ્રજભક્તો સાથે શ્રીનાથજીની લીલાના દર્શનની ઈચ્છા થઈ. શ્રીનાથજીએ ના પાડી. આથી કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રીનાથજી તો બાલક છે, એટલે કે નિર્દોષ છે. તમે વ્રજમાં અમુક ઠેકાણે જાઓ. કૃષ્ણ ભટ્ટ ત્યાં ગયા. તેમણે જોયું તો કરોડો વ્રજ ભક્તોના યુથો શ્રીનાથજીના શૈયા મંદિરની સેવા કરવા જઈ રહ્યા છે. આવા અલૌકિક દર્શન કરતા કૃષ્ણ ભટ્ટ ચકિત થઈ ગયા. તેમને દેહાનુસંધાન તેઓ ભૂલી ગયા. શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીની આ લીલાને ગુપ્ત કરી કૃષ્ણ ભટ્ટને સાવધાન કર્યા. આવા શ્રી ગુસાઈજી ભક્ત ચિંતામણી રૂપ છે. એટલે જ કીર્તન સંગતિમાં કહ્યું છે, શ્રી ગોકુલપતિ નમો નમો, ભક્ત હેત પ્રકટે વ્રજમંડન, નંદ નંદન જય નમો નમો. ઓ શ્રીનાથજી, તન ઘન શ્યામ લાલવર સુંદર, બકી વિદારણ નમો નમો, શકટ વિભંજન વચ્છ વિમોચન, નિજ જન પોષણ નમો નમો, તૃણખલ મારન અસુર સંહારન, વિશ્વરૂપ દર્શન નમો નમો, કાલિયમર્દન દાવાનલ અર્દન, યમલાર્જુન તારન નમો નમો, વ્રજફલદાયક સબ જગનાયક, વરુણ વિમોચક નમો નમો, સુરપતિ માન હરન વ્રજ રક્ષક, ગોવર્ધન ધર નમો નમો, વ્રજવનિતા મનરંજન કારક, રાસ વિલાસી નમો નમો, સુદર્શન ધારક સબ સુખદાયક, કોટિ મદન દ્યુતિ નમો નમો, બંસીધારી કંસ પ્રહારી, જય દુઃખહારી નમો નમો, સબ ગુણ જય જય શ્રી વલ્લભ સુત બલિ ગોવિંદ પ્રભુ નમો નમો. આ રીતે ભક્ત ચિંતામણી એ 35મું નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નામ 36મું
ભક્તિ કલ્પદ્રુમ નવાંકુરઃ ભક્તિ કલ્પદ્રુમ નવાંકુરાય નમઃ. તેઓ ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવા અંકુર રૂપ છે. વિવરણ: શ્રી ગુસાઈજી ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવા અંકુર રૂપ છે. અત્યાર સુધી ભક્તિનું માત્ર બીજ હતું, તેમાંથી અંકુર પ્રકટ થયો ન હતો. અંકુર વિના વૃક્ષની આશા કેવી રીતે રખાય? અંકુર પછી જ વૃક્ષ બને. ભક્તિરૂપી કલ્પવૃક્ષને અંકુર પ્રકટ થતામાં ભક્તિની સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. તો પછી ભક્તિરૂપી સંપૂર્ણ વૃક્ષનું પ્રાકટ્ય થાય. ત્યાં કહેવું જ શું? ભક્તોએ માંગેલું આપવામાં શ્રી ગુસાઈજી કલ્પવૃક્ષ સમાન છે. ત્યારે ભક્તોએ વિચારેલું આપવામાં તેઓ ચિંતામણી રૂપ છે. આમ શ્રી ગુસાઈજીના બંને રૂપ ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આવા શ્રી ગુસાઈજી ક્યાં બિરાજે છે? તો તેના જવાબમાં એ પછીનું નામ કહે છે કે શ્રી ગોકુલ કૃતાવાસ, એટલે શ્રી ગુસાઈજીએ ગોકુળમાં વાસ કર્યો છે. વિવરણ ભાષ્ય: અત્યાર સુધી પ્રથમ ભક્તિરૂપી બીજ વિદ્યમાન હતું, પરંતુ તે બીજમાંથી અંકુર ફૂટ્યો ન હતો. જ્યાં સુધી બીજમાંથી અંકુર ફૂટે નહીં ત્યાં સુધી તે બીજ વૃક્ષ રૂપે વિકાસ પામશે એમ નિશ્ચિત રીતે કહી શકાય નહીં. જ્યારે બીજમાંથી અંકુર ફૂટે ને ત્યારે જ તે અંકુર વૃક્ષ બનશે તેમ નિશ્ચિત રીતે કહી શકાય. શ્રી ગુસાઈજી ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવા અંકુર સ્વરૂપે પ્રકટ થયા છે. તેઓ અંકુર રૂપે હોવા છતાં ભક્તોએ માંગેલ સર્વ બાબતો કલ્પવૃક્ષની જેમ આપનારા છે. તો તેઓ ભક્તિરૂપી કલ્પવૃક્ષનું પૂર્ણ સ્વરૂપ પ્રકટ કરે તેમાં કેવું શું? શ્રી ગોપાલદાસભાઈ વલ્લભાખ્યાનમાં ગાય છે: પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે રસના. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફૂલ્યો, જેની શાખા પ્રસરી અને કરે રસના. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે, શ્રી વલ્લભનો પરિવાર રે રસના. પુત્ર પૌત્રાદિક સુખ શું કહું રે, જો તું મુખમાં એ કરે રસના. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમા ફલ્યો રે, જેની શાખા પ્રસરી અને કરે રસના. સંપ્રદાય કલ્પદ્રુમ નામના ગ્રંથમાં કહ્યું છે કે શ્રી વલ્લભ કલ્પતરુ ફૂલે હિ ફૂલે જો અગ્ર, ભુવિશ્ચ મે પદ પદ્મલો વસત અનેક નગ્ર. આમ આ કલ્પદ્રુમ કલયુગમાં સર્વ કલા સહિત અર્થાત અંકુર, દલ, શાખા, પત્ર, પુષ્પ, ફળ સહિત સ્વતંત્ર ભક્તિ રૂપે પ્રકટ થયા છે. તેમની શાખાઓ રૂપે તેમના પુત્ર પૌત્રાદિક અને તેમના વિદ્યમાન વંશજો દૈવી જીવો પુષ્ટિ ભક્તિનું દાન આપી રહ્યા છે. વાર્તા ચરિત્ર સંગતિ: શ્રી ગુસાઈજીના સેવક એક વિરક્ત વૈષ્ણવ હતા. તેઓ વ્રજમાં રહેતા. શ્રીનાથજીની સેવા કરતા એક વખત તેમને કોઢ થયો. સેવા છૂટી, ઘણી દવા કરી પણ ફાયદો ન થયો. આખરે થાકીને તેમણે શ્રીનાથજીને વિનંતી કરી, મહારાજ, મારો કોઢ મટાડો. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે તમારો આ વૈષ્ણવ મને કોઢ મટાડવા વારંવાર કહે છે, હું કાંઈ વેદ નથી. શ્રી ગુસાઈજીએ તે વૈષ્ણવને બોલાવ્યા આજ્ઞા કરી કે કોઢ મટાડવા શ્રીનાથજીને શ્રમ ન આપશો. તમે અમુક ગામમાં જાઓ, તે વૈષ્ણવનો બાહ્ય આચાર વિચાર જોશો નહીં, તેમને ભગવત સ્મરણ કરજો, તમારો કોઢ મટી જશે. તે વિરક્ત વૈષ્ણવ ત્યાં ગયા. તે વૈષ્ણવને ભગવત સ્મરણ કરતા તેનો કોઢ મટી ગયો. કીર્તન સંગતિ: શ્રી વલ્લભ સૂત પ્રતાપ ફલિત લીલા ગુણ ભાવ, લલિત પ્રકટ ભયે શ્રી વિઠ્ઠલ ગોકુલ સુખ રાશિ. નખ શિખ શોભા અનુપ કલયુગ, ઉદ્ધરણ ભૂપ રૂપ, સુધાપાન કરત નયનન વ્રજાધીશ. દીનબંધુ કૃપાકરણ, ચિતવન ત્રય તાપહરણ, છીનું છીનું આનંદ કંદ અંબુજ મુખ હાસી. ચતુર્ભુજ પ્રભુ યુગલ રૂપ,
નંદનંદન ઘોષનારી વિહરત એક સાથ સદાગીરી ગોવર્ધન વાસી. આ રીતે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 36મું નામ ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર એટલે શ્રી ગુસાઈજી ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવા અંકુર રૂપ છે એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે વાલા વૈષ્ણવો, શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્રના અત્યાર સુધીમાં આપણે 36 નામોનું ભાવ દર્શન કર્યું. ખૂબ જ સુંદર રીતે સમજ્યા, આ આનંદને લૂંટ્યો અને હજી પણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આ આનંદને અમે હજી વધુ માણી શકીએ એવી કૃપા કરો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.